શું કે ભાઈબંધો, તો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। તો આજે એક તમને વાત કરવાની છે, એક નંબર મસ્તની વાત, મિત્રતા અંગેની વાત કરવાની છે। તો ભાઈબંધ હોય તો આવો તો કેવો કે હું તમને જે ચર્ચા કરું એવો। આજે મીન્સ કે કાલે સાંજે મારો ભાઈબંધ આવ્યો હતો મને ઘરે મળવા માટે। હવે મેં જે YouTube માં જર્ની ચાલુ કરી છે એ મારા મિત્રને નથી ખબર, પણ જે મેં પેલો વ્લોગ મૂક્યો અને પેલા વ્લોગ દરમિયાન મારા મિત્રને ખબર પડી કે પાર્થિયાએ આવું કઈક નવું ચાલુ કર્યું છે અને પાર્થિયાને આપણે કઈક સપોર્ટ કરવી। હવે એ મારા ઘરે આવ્યો અને બેઠો અને ચા પાણી નાસ્તો બસ્તો કર્યો અને મને કે શું પાર્થિયા કે નવું ચાલુ કર્યું। પછી મેં કીધું કે ભાઈબંધ હવે તને આ વાત કરવાની હતી પણ હવે મેં તને એ વાત ન કરી। શું કામ કે હું પેલા શોર્ટ્સ માં કામ કરતો હતો, શોર્ટ્સ વિડીયો બનાવવામાં, પણ હવે હું છુપાવેશમાં કરતો હતો। ટૂંકમાં કે કેવી રીતે મને એક જ ખબર હતી, મારા કોઈ મિત્ર સર્કલમાં કોઈને ખબર નથી। પણ આજે ભાઈબંધે મારી માટે જે કર્યું છે ને એ આમ દિલથી આમ લાગણીની વસ્તુ છે અને એ તમને હું જણાવું। એનો એક જ હેતુ હતો મારા ભાઈબંધનો, એનું કેવું એમ કે પાર્થિયાથી આ વ્લોગિંગ નું કે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો હવે તું એમાં આગળ વધ, પણ સારી રીતે, કે સારા વોઇસ નોટ સાથે કે સારી સ્ટોરી કે એવું વિડીયોગ્રાફી સારું એવું બનાવ્યું। જરૂર હતો કે મને કીધું કે હું તારી હારે આવી સાથ સહકાર દેવા। તો એ ભાઈબંધે મને ગિફ્ટ આપ્યું અને એ ગિફ્ટ ની મારે તમને વાત કરવાની કે કોઈને ખબર નથી કે હું આ કામ કરું, પણ એ વ્યક્તિએ મારો પેલો વ્લોગ જોયો અને પેલા વ્લોગ દરમિયાન એને કહ્યું કે પાર્થે આવું કઈક ચાલુ કર્યું। તો રેન્ડમલી અચાનક કાલે મારા ઘરે આવ્યો। હવે અમારી મિત્રતા તો ઘણી જૂની છે, આજકાલ કરતા ઘણો સમય થઈ ગયો, અમે નાનપણના ભેરું છીએ। તો એ મારા ઘરે આવ્યો અને નાસ્તો ની હાથે કર્યું, ચા પાણી, પછી મુદ્દાની વાત કરી કે મને કે પાર્થે કે હું આ વસ્તુ માટે કે હું આવ્યો છું કે મારે તને ભેટ આપવાની છે। મેં કીધું કાં વળી એલા કઈ બાજુ સુરત કીધું ભાઈબંધોમાં ભેટ ગિફ્ટ આપવાની, બાકી આપડે લઠ્ઠા માટે એવું કઈ ગિફ્ટ એવું કઈ હોય નહીં, તમને ખબર જ હોય। હા એલા ના નીકળ્યા જે પહેરા કપડા નીકળી જવાનું એવું ગમ્યા રખડવા જવાનું। ગિફ્ટ તો બધું આપણા વિષયની વાત નથી, બધી લઠ્ઠાના વિષયની વાત નથી। મેં કીધું શું એટલે આ બધું આઈબ્રુ આ ગિફ્ટ ને બીજ બધું લાવ્યો। મને કે એક વખત ખોલીને તો જો કે તારી માટે સ્પેશિયલ વસ્તુ લાવ્યો કે ત્યાં નવું ચાલુ કર્યું છે YouTube માં કામકાજ નું। તો આપણે એક મિત્ર તરીકે મારી ઈચ્છા થઈ કે હું તને ગિફ્ટ આપું, મારા ભાઈબંધ એવું મને કીધું। મેં કીધું વાંધો નહીં, હાલો જોઈ લઈ શું કહેવા માંગ્યા। તો ગિફ્ટ ખોલ્યું તો એ મારી માટે આજે મેં માઇક લગાવી એવા 2 માઇક લાવ્યો, પછી 301 ટ્રાયપોડ લાવ્યો, પછી આઈફોન ની જે ઓલો કેબલ આવે એ લાવ્યો માઇક માં કનેક્ટ નહીં કરવા માટે, બધી વસ્તુ લાવ્યો, આખો સેટ લાવ્યો મારી માટે, આમ સેટઅપ જેનો આવે ને વિડીયો નો ના ફોટા કેમેરા માટેનો, હવે એ આખો સેટ લાવ્યો અને મને કીધું કે હાલે રાખજે અને મસ્ત વિડીયો બનાવજે। મેં કીધું ભલામણ આની શું જરૂર હતી, મને કે ભલામણ રાખ ને કે આવ્યો કે જીવનમાં કે કઈક નવી શરૂઆત કરી, કોઈ તને સપોર્ટ ન કરે, પણ મને કે અંદર થી ઈચ્છા થઈ, મારી લાગણી હતી તો કે આપણે કે મિત્ર માટે કઈક કરવી। તો મેં કીધું ભલામણ તે મારી માટે આટલું કહ્યું તો એકાદો વિડીયો તો મેં તારા નામ ઉપર બનાવો। મને કે ના એ પાર્થિવ એવું ના કરતો કે વિડીયો ભલામણ શું બનાવવાનો, વિડીયો તો બનાવો પણ પબ્લિક ને ખબર પડે ને કે મિત્રતા શું છે। એક મિત્ર અત્યારે કઈક કરતો હોય અને એને આગળ વધવા માટે એ સપોર્ટ કરે એટલે બહુ મહત્વની વસ્તુ કહેવાય। બાકી તો અમુક ઘણા એવા મિત્રો આપણા વિડીયો અત્યારે હાલમાં હું મૂકતો હોઉં, પણ અમુક જોવે ન જોવે, ડાયરેક્ટ લાઈક કરી નીકળી જાય, પૂરો વિડીયો ના જોવે કે અડધી મિનિટ નો 2-3 મિનિટ નો જોઈને તરત બેક નીકળી જાય। વિડીયો આપણે આરામ મોડા બનાવી આપણે ના કહીએ આપણા વિશેની વસ્તુ નથી, એ જે પબ્લિક મારો વિડીયો જે તમે લોકો જોતા હોય તમને ખબર હોય કે આને કેવો લાગ્યો, અને દરેક વ્યક્તિના મંતવ્ય અલગ અલગ હોય, કોકને સારો લાગે, કોકને ખરાબ લાગે, કોકને એવરેજ લાગે, કોકને કોમેડી લાગે, એના જેવું હોય। હવે એ આપણે કઈ નહીં ને કે કોને જેવો વિડીયો લાગ્યો। તો ભાઈબંધ મને કે વાંધો નહીં કે રાખજે કે નવી શરૂઆત કે એમાં આગળ વધજે ને હું તારી સાથે હું।
હવે એ મિત્રની વાત આપણે કરવાની કે મને જો કે એને નામ લેવાની તો ના પડી, એટલે આપણે કઈ કોઈની લાગણી દુભાય એવું કામ તો ના કરાય. પણ મને અંદરથી એવું થયું કે આ વિષય ઉપર હું વિડીયો બનાવું, અને મારો મિત્ર જો વિડીયો જોશે તો એને એમ થાય છે કે ના એ ફારથી આવે યાર વિડીયો બનાવ્યો ના પડી દીધો. તો હવે જીવનમાં એકાદો મિત્ર તો હોવો જરૂરી છે જે તમને મારા મોડા રસ્તે તમને કામ આવે, અને ગમે એવી પરિસ્થિતિ હોય તો અહીંયા તમને ઉપયોગમાં આવે. ઓલા અત્યારે આપણે ગુજરાતમાં સુપ્રસિદ્ધ ડાયરાનો કલાકાર આપણે કેવી દેવાય ખવડ એ નથી કેતો હતો, ખીચડ ખાયા સાલા ભરવા બાજુમાં બેવા વાળા ખંડડા નીકળ્યા. એટલે જીવનમાં તો એવા ઘણા બધા મિત્રો હોય કે જે આપણી આજુબાજુમાં હોય પણ એટલી બધી લાગણી બંધાયેલી ન હોય, પણ અમુક જ વ્યક્તિ કે 3 વ્યક્તિ જીવનમાં મોસ્ટ એકાદા 2 વ્યક્તિ આપણા એવા હોય કે બહુ બંગત હોય, ખાસ વ્યક્તિ હોય કે જીવનમાં આપણને ઘણું બધું કરી બતાવે અને આગળ વધવા માટે આપણને સપોર્ટ કરે, અને ખુદની આમ આપણા પરિવારથી વિશેષ આપણને અહેમિયત આપતા હોય. તો આ ભાઈબંધ માટે તો આપણે નામ લેવાની તો ના પડી, નામ તો નહીં લેવું, પણ એક તમને હિન્ટ આપી દઉં કે એ મારો મિત્ર નાનપણનો મિત્ર છે. અમે ઘણા વર્ષોથી હારે નાનેથી મોટા થયા, અને મારા મિત્ર સર્કલ ના લોકો રહ્યા એ લગભગ આટલી વાતમાં તો સમજી ગયા છે કે કોની વાત કરું, ઓળખતા જ છે. અને એમને ખબર છે કે આ વ્યક્તિએ પાર્થિવને ગિફ્ટ આપ્યું છે. જીવનમાં પહેલી વખત, અત્યાર સુધીમાં પહેલી વખત જીવનમાં અમારા લઠ્ઠાઓના ગ્રુપમાં આ એક વ્યક્તિએ કે જે મારો ખાસ અંગત મિત્ર છે એ વ્યક્તિએ મને આ ગિફ્ટ આપ્યું કે જે અમારી વ્લોગિંગની જર્નીમાં જે આપણું એક નાનું યોગદાન છે કે પાર્થિવ તું આગળ હોય અને અમે તારી હારે તારા વિડીયો જોઈશું, 2, 5, 10 જણાને આપણેથી બનતું હોય છે તો શેર બેર કરશું. એટલે મારું કહેવાનું એમ કે કોઈ પણ તમારો ભાઈબંધ દોસ્તાર હોય અને તમારીથી એની હારે એટલી લાગણી વ્યક્ત તમે કરી શકતા હોય એની સાથે, કે જે ઘરના કોઈને તમે જણાવી નોખતા હોય, જે મિત્ર હારે તમે વાત કરતા હોય, કે ટૂંકમાં તમારો અંગત ખાસ ભાઈબંધ હોય, તો તમારી જે થતું હોય ને તો એને મદદ કરાય. ખીચડ ખાયા ભાઈબંધ બનવા કરતા ભાઈબંધ વગરનું રહેવું સારું. કોઈ હારે પછી હારે રહીને કોકના પછી ઊંધા રવાડે ચડાવી દેવાના, એ ધંધો નહીં કરવાનો. એની કરતા જીવનમાં 1-2 જણા એવા રાખવાના કે જે તમને ખૂબ સારી જગ્યાએ કામ આવે. એટલે ટૂંકમાં વિડીયો બનાવવાનો એટલો બધો બહુ મહત્વનો હેતુ નથી, પણ મને આ ઈચ્છા થઈ ગઈ કે ના ભાઈ મારો મિત્ર આમ દૂર રહે, મારા ગામનો જ તો પણ બહાર ગામ રહે. ટૂંકમાં વિડીયો બનાવવાનો હેતુ આપણો એટલો બધો મુખ્ય હેતુ નથી, પણ મને મિત્રતા તરીકે આ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ કે મારા ભાઈબંધને હું આ રીતે થેન્ક યુ આપું, અને એવું જોવે ને એને તે મજા આવે કે ના યાર આને વિડીયો બનાવી મજા આવી કે. એટલે વિડીયો તમને ગમે તો લાઈક બાઈક કરજો. અને છેલ્લે વિડીયોના અંતે એક વાત હું તમને કહું કે જીવનમાં વ્યક્તિ ગમે એટલો સુખી હોય, ગમે એટલો રૂપિયા વાળો હોય, પૈસાદાર, માન મર્યાદા મોટી વ્યક્તિ હોય, પણ જીવનની અંદર તમારો એક એવો ખાસ અંગત મિત્ર તો તમારી જિંદગીમાં હોવો જ જોઈએ. અને જો જિંદગીમાં તમારો એવો ખાસ અંગત મિત્ર નથી કે જે વ્યક્તિને તમે કોઈ તમારી જીવનની ખાસ વાતો હોય કે કોઈ તમારી ફિલિંગની ચર્ચા હોય કે પછી અમુક મુશ્કેલીની વાતો હોય કે તમે એ વ્યક્તિને તમે કરી ન શકતા હોય, કરી શકતા હોય ટૂંકમાં એમ એ તમે તમારી જીવન દરમિયાનની વાતો તમે માણસને તમે કહી શકો, અને તમારું મન કે તમારું હૃદય તમે થોડાક સમય માટે આમ બેટર ફીલ કરી શકો કે આ મને મજા આવી, મેં થોડું ઘણા મરવું લાગ્યું. કોકને આપણે ખુદની અંગત વાતો આપણે શેર કરવી ને તો તમને મંદિરથી સારું ફીલ થાય. અને શેર કરેલી વાતો આપણે એવા જ વ્યક્તિને કરવી જોઈએ કે જે આપણો અંગત હોય, આપણો ખાસ માણસ હોય. તો ટૂંકમાં વિડીયોના અંતે આપણે આટલું જ જણાવવાનું કે જીવનમાં ગમે એવો વ્યક્તિ હોય, કરોડપતિ હોય કે ગમે એ વ્યક્તિ હોય, પણ એક ખાસ અંગત મિત્ર વગર જીવન નકામું ગણાય છે, કે જે આ વિડીયોના આપણે મારફતે તમને જણાવી. બાકી તો વિડીયોનો કોઈ મહત્વનો હેતુ હતો નહીં આપણો કે વિડીયો બનાવીને આવી ચર્ચા કરી આ તે વસ્તુ. આ તો મારા મિત્ર હારે સારો સંબંધ છે અને એને મને આ રીતે એની દિલથી મને ભેટ આપી, તો આપણે એક મિત્ર તરીકે એક સારી એવી લાગણી વ્યક્ત કરી અને આ વિડીયો બનાવું. જો તમને આ મારો મિત્રતા અંગેનો વિડીયો ગમ્યો હોય અને લાઈક
અને બે ત્રણ જણાને શેર કરતા જજો. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે તો કરજો. બાકી તમારી ઈચ્છા. ચાલો મળીએ બીજા વ્લોગમાં.